વાંચીશું અને સમય બહુ દૂર છે. ક્રિસમસ સિઝન છે અને ક્રિસમસ સિઝનનો આપણે આનંદ લઈએ છીએ કેમ કે ઈશ્વર આપણા માટે માણસ બન્યો. ને આવો આપણે યશાયાનું પુસ્તક 2 વચન આપણે વાંચીશું. યશાયાનું પુસ્તક એનો 9મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમ એનો પહેલો ભાગ આપણે વાંચીશું. પહેલા જો તમને મળે તો 613 પાન નંબર છે. ને સીધા આપણને વાંચી સંભળાવશે પહેલો ભાગ એ વાત. યશાયા 9 અને 6 પહેલો ભાગ. પહેલો કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. ઓકે, એ જ પ્રમાણે લુકને લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય નવા કરારમાં પાન નંબર 54 છે. ડોક્ટર સાહેબ આપણને વાંચી સંભળાવશે. લુકને લખેલી સુવાર્તા પહેલો અધ્યાય પાન નંબર 54 છે અને પહેલો અધ્યાય અને 30મી અને 31મી બે કલમ આપણે વાંચીશું. ઓકે, યસ, ડોક્ટર સાહેબ ચશ્મા છે એને. ઓકે, ગિરીશ સાહેબ તમે વાંચશો. લુકને લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 30મી અને 31મી કલમ. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમા, કેમ કે તું દેવની કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. ઓકે, આવો આપણે આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ ઈશ્વર, અમે ધન્યવાદ કરીએ છીએ આ સમયને માટે. ધન્યવાદ પ્રભુ, ગીતો દ્વારા અમે તમારી આરાધના કરી, તમારા વચન દ્વારા તમારા હૃદયને અમે સાંભળવા માંગીએ છીએ. તમે અમારી સાથે બોલો છો પ્રભુ. તમારું ઉત્તમ વચન તમે અમારા હૃદયોમાં વાવો છો પ્રભુ, જેથી કરીને પ્રભુ અમે તમારા જેવા બનતા થઈએ, તમારા જેવા બનતા જઈએ. તમારા વચન દ્વારા તમે અમને બુદ્ધિ આપો છો, સમજણ આપો છો, ડહાપણ આપો છો ને તમારા વચનની અંદર ઈશ્વરીય પ્રેમ છુપાયેલો છે, જેને અમે મેળવીએ છીએ એને અમે અંશ અંશ કરીને અમે બદલાઈએ છીએ. તમારા વચનમાં તમારા હેતુઓ અને તમારો ઉદ્દેશ સમાયેલો છે. આજે રાત્રિની પળોમાં પ્રભુ અમે તમારી પાસે બહુ મોટી ઉમ્મીદ સાથે આવીએ છીએ. તમે બોલો અને અમે સાંભળીએ, અમારા હૃદયો આનંદિત થાય, અમે પ્રોત્સાહન પામીએ, અમે ઉત્તેજન મેળવીએ અને પ્રભુ આ સભા આશીર્વાદિત થાય. આવેલા પ્રત્યેક વ્યક્તિને પ્રભુ તેઓની સાથે તમે વ્યક્તિગત રીતે વાત કરજો. મારી પ્રાર્થના છે. આગળનો સમય તમારા હાથમાં સોંપીએ છીએ. બોલનાર સાંભળનાર અમે બધા જ તમારા હાથમાં સોંપાયા છે. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી કરીએ છીએ માટે તેને સાંભળો, માન્ય કરો. આપણી જગ્યા પર આપણે બેસી જઈશું. બહુ લાંબો સંદેશ આપણે નહીં લઈએ, પણ આજનો સંદેશ બહુ અદ્ભુત છે અને આજનો સંદેશ જે છે કે ઈશ્વર એ માણસ બને. અને આ વચન જે આપણે વાંચ્યું યશાયાનું પુસ્તકનો 9મો અધ્યાય કે આપણે સારો છોકરો અવતર્યો છે. બહુ અદ્ભુત વચન છે, જૂના કરારનું વચન છે. આપણે સારો છોકરો અવતર્યો છે. યાદ રાખો, આ ધરતી પર બહુ બધા બાળકો જન્મ લે છે. આ સિઝનમાં પણ ઘણા બધા બાળકોનો જન્મ થયો હશે, પણ યાદ રાખો આ અલગ છે, આ બાળક અલગ છે અને બાઇબલ એને પ્રગટ કરે છે. આજે હું તમારી સાથે જે શેર કરવા માંગુ છું કે એ બ્રહ્માંડનો રચેતા. ઘણી વાર આપણે બહુ ફેમિલિયર થઈ જઈએ છીએ. ક્રિસમસ ઓકે, ઇટ્સ ઓકે, ડેકોરેશન કરવું, ક્રિસમસ ટ્રી લગાવવું, સારા કપડાં પહેરવા, બધી જ બાબતો સારી છે. સારું ખાવાનું ખાવું, બધું સારું છે. પણ આશ્ચર્યજનક બાબત એ છે કે ઈશ્વર એ માણસ બને છે. બહુ આશ્ચર્યજનક બાબત છે. એના વિશે હું વિચાર કરતો હતો કે એ બ્રહ્માંડનો રચેતા એ બાળક. એકચ્યુઅલી જો તમે એને બહુ ધ્યાનથી જુઓ તો
ઈશ્વર વિદ્યાની અંદર એ શીખવવામાં આવે છે કે કશું જ નહોતું. બ્રહ્માંડ, અગણિત તારાઓ, કે આપણે જે કંઈ જોઈએ છે કશું જ નહોતું. ના સ્વર્ગ, ના ધરતી, ના સ્વર્ગદૂતો, કશું જ નહોતું. ત્યારે પણ આ ઈશ્વર એ અસ્તિત્વમાં હતો. અને બાઇબલનો ઈશ્વર એ એનું શું કહેવાય, એક ઈશ્વરના ત્રણ વ્યક્તિત્વ પોતાને પ્રગટ કરે છે. જે જાણવું બહુ મહત્વનું છે. ત્રિએક ઈશ્વર, બાઇબલનો ઈશ્વર એ ત્રિએક ઈશ્વર તરીકે ઓળખાય છે. અને બાઇબલનો જે ઈશ્વર જે છે, જ્યારે સૌથી એનું ઈશ્વરનું જે એ શું કહેવાય છે કે જે એનું વ્યક્તિત્વ છે, એને પહેલું વ્યક્તિત્વ જેને આપણે પિતા તરીકે સંબોધીએ છીએ, સ્વર્ગીય પિતા. ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ જે છે, દેવનો જે ઈશ્વરનો પિતાનો જે શબ્દ છે, બાઇબલમાં લખવામાં આવ્યું છે કે શબ્દ સદૈવ થઈને આપણામાં વસ્યો, અને એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને ઈશ્વરનું જે ત્રીજું વ્યક્તિત્વ છે, જેને આપણે પવિત્ર આત્મા કહીએ છીએ. જેમ આપણે શરીર, આપણું શરીર ત્રણ ભાગોથી બનેલું છે, એને તમે અલગ કરી શકતા નથી. એમ ત્રિએક ઈશ્વરને તમે કદી અલગ કરી નથી શકતા. બિબ્લિકલ સાયકોલોજી ક્લાસ પાછળ સમયમાં આપણે ટીચ કર્યો તો તમે જાણો છો, આપણે શરીર, પ્રાણ અને આત્મા એમ ત્રણ બાબતોથી આપણે બન્યા છે. તમે એક પણ વસ્તુને અલગ નથી કરી શકતા. તેમ છતાં ત્રણેય વસ્તુ અલગ છે. અને અદ્ભુત છે આ ઈશ્વરના વ્યક્તિત્વ વિશે જ્યારે તમારી સાથે વાત કરું છું. ત્રિએકનો એક વ્યક્તિત્વ એટલે કે દેવનો શબ્દ. બાઇબલ કહે છે કે આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો, અને શબ્દ પોતે એ દેવ હતો. અને એ દેવ, એ ઈશ્વર, બાઇબલ કહે છે કે એનો અનંતનો મહિમા મૂકીને, અનંતનો મહિમા બાઇબલમાં લખવામાં આવ્યું છે. જો તમે વાંચો યોહાનને લખેલી સુવાર્તામાં ત્યાં લખવામાં આવ્યું છે કે જે મહિમા હું અનંતમાં ભોગવતો હતો, એ મહિમાથી તું મને હવે મહિમાવાન કર. પ્રભુની જે પ્રાર્થના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ધરતી પર એ માણસ બનીને આવે છે. ફિલિપીના પત્ર 2 અધ્યાયમાં તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે એણે એ મહિમાને શું કર્યો? ઉતારી દીધો. એ સ્વર્ગના જે રાજ્ય સંઘ પર જે બિરાજમાન હતો, એ ત્યાંથી એણે પોતાનો મહિમા ઉતારી દીધો. અને ફિલિપી 2 માં લખવામાં આવ્યું છે એ દાસનું રૂપ ધારણ કરીને આવ્યો. એને માણસનું રૂપ ધારણ કર્યું. અને આજે તમારે જાણવું, મારે જાણવું જરૂરનું છે, આ બધું શા માટે બન્યું? આ બધું જ દેવના પ્રેમના લીધે બન્યું. ક્રિસમસ સિઝનમાં સૌથી મહત્વની વાત જાણવાની તમારે મારે જરૂરનું છે, અને એ છે કે ઈશ્વર જે પ્રેમનો ઈશ્વર છે, એ આપણને વ્યક્તિગત રીતે પ્રેમ કરે છે. વ્યક્તિગત રીતે પ્રેમ કરે છે. બાઇબલની અંદર તમે જુઓ તો ઈશ્વરે બધું જ ઉત્પત્તિના પુસ્તકમાં વર્ણન છે, એને બધું જ બનાવ્યું 6 દિવસમાં, અને 6થા દિવસે એને માણસને બનાવ્યો. અને યાદ રાખો, પાસ્ટરકાલ એ એવું સ્ટેટમેન્ટ આપતા કે સૃષ્ટિનો તાજ એ માણસ હતો. એને જે કંઈ બનાવ્યું, આપણે જે કંઈ જોઈએ છે, અગણિત તારાઓ આપણે નજર કરીએ છીએ આકાશમાં, ને અગણિત તારાઓને આપણે નિહાળીએ છીએ, ઘણા બધા ગ્રહો છે આપણે જોઈએ છે, અને પ્રકૃતિ પણ એને અદ્ભુત રીતે સજાવી છે. પણ એને કેન્દ્રમાં જે રાખ્યું છે ને એ માણસ છે. કેમ? માણસે એને પોતાના સ્વરૂપ અને પોતાના પ્રતિમા પ્રમાણે બનાવ્યું. અને પૃથ્વીનો પહેલો માણસ જેણે પાપ કર્યું, અને પાપના કારણે ઈશ્વરથી માણસ અલગ થઈ ગયો. જાણવું જરૂરનું છે કે ક્રિસમસ સિઝનમાં શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એટલે શા માટે સ્વર્ગનો ઈશ્વર એ માણસ બન્યો? કેમ કે હવે પાપની જે દરાર છે એને પૂરવાના માટે એ પવિત્ર લોહીની જરૂર હતી, માંગણી હતી. શાસ્ત્રોની માંગણી છે કે લોહી વેવડા વગર પાપોની માફી મળી શકતી નથી. અને ઈશ્વર એના દેવત્વની અંદર હા એ કદાચ બોલ્યો હોત કે પાપોની માફી થઈ શકી હોત, પણ એ માણસને છોડાવવાના માટે એ માણસ બને છે. અને બાઇબલ કહે છે કે એ ધરતી પર એ માણસ બનીને આવે છે. તમે વિચાર કરો કે આપણે જો આ ધરતી પર આપણે જન્મ લેવાનો હોય, અને આપણે શું કહેવાય છે, માનો કે આપણે ઈશ્વર છે ને આપણે જન્મ લેવાનો હોય, તો આપણે સ્થળ અને જગ્યા કેવી પસંદ કરીશું? આપણે જાણીએ છીએ બધા. પણ એ જ્યારે ઈશ્વર માણસ બને ત્યારે એણે પોતે જે સ્થળ પસંદ કર્યું, જે જગ્યા પસંદ કરી, એ બહુ જ સામાન્ય હતી. ત્યાં કશું જ આકર્ષણ નહોતું. ગભાણ જેને કહેવાય,
જ્યાં શું કહેવાય છે કે આપણે જાણીએ છીએ ગામડાઓની અંદર આપણે જે ઢોર ઢાક જે એને બાંધીએ છીએ ત્યાં એ જગ્યા એટલી ચોખ્ખી હોતી નથી અને એ જગ્યામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. આજથી 2000 વર્ષ પહેલા અને હું એના વિશે વિચાર કરતો હતો કે એ સૃષ્ટિ કરતા જ્યારે માણસ બન્યો એ ગભાણમાં જ્યારે જન્મ્યો ત્યારે સ્વર્ગદૂતો બાઇબલમાં લખવામાં આવ્યું છે સ્વર્ગદૂતો અગણિત સ્વર્ગદૂતો એ ઘેટા બાળકોને જોવામાં આવ્યા અને તેઓએ આશ્ચર્યચકિત તેઓ આશ્ચર્યચકિત થયા કેમ કે સ્વર્ગનો રાજા જે સિંહાસન પર બિરાજમાન છે જ્યારે સ્વર્ગદૂતો અને સગળું જ્યારે બનાવ્યું છે એ સામાન્ય માણસ બનીને આ ધરતી પર આવ્યો અને ત્યારે સ્વર્ગદૂતો એ આશ્ચર્યચકિત થઈ ગયા અને હું એના વિશે વિચાર કરતો હતો કે આપણા માટે ક્રિસમસ સિઝનમાં એ કેટલું આપણને પણ શું કહેવાય છે કે વિચારવાના માટે બહુ એક રીતે મજબૂર કરી દે એવું કહી શકાય કે એને આપણને બચાવવાના માટે તમને ને મને બચાવવાના માટે એ માણસ બનીને આવ્યો. યાદ રાખો આપણે ધરતી પર જીવીએ છીએ ત્યારે આપણે બહુ ટૂંકું વિચારીએ છીએ. આપણે 70 અથવા 80 વર્ષના માટે વિચારીએ છીએ. આપણી જરૂરિયાતોના વિશે રોજ સવાર થાય છે અને આપણી જરૂરિયાતોના વિશે વિચારીએ છીએ પણ ઈશ્વર જાણે છે સૌથી માણસની મોટી જરૂરિયાત છે અને એ તો છે માણસના પાપોની માફી. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે જો માણસ આખું જગત મેળવે પણ એના આત્માની હાનિ પામે તેને સ્વલાભ થાય અને માટે એ માણસને બચાવવાના માટે એ માણસોને ધરતી પર આવ્યો. અને એ બાબત હું જશે એના વિશે વિચાર કરતો હતો કે એ સૃષ્ટિ કરતા એ સૃષ્ટિ બને છે એ ગભાણમાં જન્મે છે. બીજી બાબત જેના વિશે હું વિચાર કરતો હતો કે અનંતનો રાજા એ શું કરે છે પોતાને સીમિત કરે છે. એ 33.5 વર્ષ આ ધરતી પર તમારા એની મારી જેમ એ માણસ બનીને ધરતી પર એના વિશે જે શું વાંચતો હતો કે લુક 2:52 લખવામાં આવ્યું છે કે એ જ્ઞાનમાં અને કદમાં દેવની અને માણસોની પ્રસન્નતામાં એ વધ્યો. નાના બાળકો પણ અહીંયા છે. નાના બાળકો જે મહેસૂસ કરે એવું બધું જ એને મહેસૂસ કર્યું છે. આપણે ટીવી સિરિયલોમાં કે પિક્ચરોમાં જોઈએ છે એવું નહીં, એકદમ પ્રગટ થયું નથી. હિબ્રુ 4:15 લખવામાં આવ્યું છે કે એ આપણા જેમ બધી જ રીતે સતાવણી પામેલો તેમ છતાં એ નિષ્પાપ રહ્યો. અને એ ઈશ્વર બહુ અદ્ભુત છે જેના વિશે આપણે વાત કરીએ છીએ. હું વિચાર કરતો હતો એના વિશે કે એ ઈશ્વરના માટે વસ્તુ સાધન કે સ્થાન કિંમતી નથી પણ માણસ કિંમતી છે. આજે આપણે ધરતી પર જ્યારે જીવીએ છીએ ત્યારે આપણે બધા જ એવા સમયમાં જીવી રહ્યા છે કે આપણે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિની પાસે એ દરેક બાબતો હોય જે જરૂરની છે અને એ જ આપણું ફોકસ હોય છે. પણ જ્યારે આ ધરતી પર આવે છે એ કોઈ રાજાના ઘરે જન્મ લેતો નથી, એ કોઈ સારી જગ્યા મહેલમાં જન્મ લેતો નથી. એ ક્યાં જન્મ લે છે? એ ગભાણમાં જન્મ લે છે. એક સામાન્ય કુટુંબ, મેરી અને યુસુફનું કુટુંબ. અને હું એના વિશે વિચાર કરતો હતો કે આ સિઝનની અંદર એ જાણવું જરૂરી છે કે પ્રભુએ આપણને પ્રેમ કર્યો. યોહાન 3:16 લખવામાં આવ્યું છે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કેમ કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ એના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ ત્યારે જીવન પામે. રોમન 5:8 લખવામાં આવ્યું છે કે જ્યારે આપણે પાપમાં હતા ત્યારે તેણે આપણને અનંતના પ્રેમથી પ્રેમ કર્યો. અને આજે સાંજે હું તમારી સાથે જે વાત કરવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ ધરતી પર આવવું એની પ્રેરણા એ પ્રેમ હતો. યાદ રાખો દરેક વ્યક્તિ કોઈ કાર્ય કરતો હોય છે એની પાસે એનું એક મોટિવેશન હોય છે, એની પ્રેરણા, એનો ઈરાદો. પણ ઈશ્વર જ્યારે માણસ બને છે ત્યારે એનો મોટિવેશન કે એનો જે ઈરાદો જે હતો, એની પ્રેરણા જે હતી એ શું હતું? એ પ્રેમ હતો. એ પ્રેમ એને કોઈ માંગણી કરી નથી માણસની પાસે એને કશી જ માંગણી નથી કરી પણ એ પ્રેમના લીધે એ માણસને બચાવવાના માટે એ માણસ બન્યો. અને હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે આ સમયે જે કરવાનું છે આપણે એના પ્રેમને સ્વીકાર કરવાનો છે, કશું જ કરવાનું નથી. પ્રભુના સેવક પાસે કાલ જેઓ ઇન્ડિયાના જેવો ફાઉન્ડર છે એવા એ એક અદ્ભુત વાત કહેતા હતા
કે તમે જ્યારે કોઈ ગાર્ડનની તમે મુલાકાત લો છો, કોઈ બગીચામાં તમે જાઓ છો અને બહુ બધા ફૂલોની સાથે તમારો સમય તમે વિતાવો છો, તો એ ફૂલોની સુગંધ એ તમારી સાથે છૂટી જાય છે. એમ સ્વર્ગનો જે પ્રેમી જે છે પ્રભુ, એની સાથે જ્યારે એને સ્વીકાર, એના પ્રેમને જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ, ત્યારે આપણી અંદર પણ એ પ્રેમનું ઝરણું નીકળે છે અને પ્રેમ લોકોને પ્રભુની તરફ લઈ આવે છે. યાદ રાખો, આ સમયમાં જે જાણવાની જરૂર છે, કેમ કે હું એના વિશે એ પણ વિચાર કરતો કે એ જ્યારે ધરતી પર આવ્યો ત્યારે પ્રેમ કેવો છે? બાઇબલનો પ્રેમ એ અલગ પ્રેમ છે. બાઇબલનો પ્રેમ જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એને અગાપે કહેવામાં આવે છે. આ હંમેશા માટે આપણે જાણવું જરૂરનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ધરતી પર આવ્યા એ પહેલા ત્રણ પ્રકારના પ્રેમથી આ ધરતી પરિચિત હતી. પહેલો છે એ છે સ્ટોર્ગે, અને એ મા બાપ અને બાળકોનો પ્રેમ છે. મા બાપ પોતાના બાળકોને જે પ્રેમ કરે છે એ પ્રેમ છે, પણ એ પ્રેમની અંદર એક સીમાઓ છે. બાઇબલની અંદર તમે જો વાંચો તો યશાયા 49 પર લખવામાં આવ્યું છે, ત્યાં એક પ્રશ્ન છે કે સુધામણા આપનારી માં પોતાના બાળકને તજી શકે છે? અને તે જવાબ લખ્યો છે કે હા, એ તજી શકે છે. અને સ્ટોર્ગે છે એટલે એ સીમાઓ છે કે મા બાપ અને બાળકો વચ્ચે એક પ્રેમની એક હદ છે, આગળ ફૂલ સ્ટોપ આવી શકે છે. બીજો એક પ્રેમ છે અને જેને એરોસ કહેવામાં આવે છે, અને એ છે એરોસ, પતિ પત્નીનો પ્રેમ. અને એ પ્રેમની અંદર પણ આપણે જાણીએ છીએ સીમાઓ છે. એટલે જ આપણે જોઈએ છીએ આ ધરતીની અંદર ઘણા બધા લોકો પતિ પત્ની અલગ થઈ જાય છે, છૂટાછેડા થાય છે. કેમ? કન્ડિશનો પૂરી થતી નથી એટલે. અને એ છે એરોસ. ત્રીજા નંબરનો પ્રેમ છે અને એ છે ફિલિયો, જેને મિત્રતાનો પ્રેમ કહેવામાં આવે છે. પણ મિત્રતાના પ્રેમની અંદર પણ આપણે જાણીએ છીએ કે ત્યાં શું છે? ત્યાં સીમાઓ છે. એ પ્રેમ તૂટી શકે છે ને બહુ જ સારા મિત્રો, બચપનના મિત્રો, સાથે ભણેલા મિત્રો, કોઈક નાની વાતના માટે અલગ થઈ શકે છે. જ્યારે બાઇબલની વાત આવે છે, ત્યારે બાઇબલને એ પ્રેમની વાત કરે છે ને અગાપે કહેવામાં આવે છે. અને યાદ રાખો, બાઇબલના ઈશ્વરે જે પ્રેમ કર્યો એ પ્રેમ અગાપે કર્યો છે. એ તમે એને પ્રેમ કરો કે ના કરો, એ તમને પ્રેમ કરે છે. અને યાદ રાખો, એટલે જ જ્યારે આપણે જોશમાં આવીએ છીએ ત્યારે પહેલામાં પહેલી જે બાબત શીખીએ છીએ એ ઈશ્વર વિશે અને એના વ્યક્તિત્વ વિશે, એના પ્રેમ વિશે શીખીએ છીએ. અને ક્રિસમસની સિઝનમાં સૌથી મહત્વની બાબત જે શીખવાની છે અને એ છે ઈશ્વરનો પ્રેમ. અહીંયા બેઠેલા કોઈ પણ માણસ આપણે પરફેક્ટ નથી. બાઇબલ કહે છે આપણે જેવા હતા તેવા. એ ધરતી પર આવ્યો ત્યારે એને કોઈ કન્ડિશન ના મૂકી. એને એવું ના કહ્યું કે શું તમે પાપથી પાછા ફરશો, હું તમારા માટે બલિદાન આપું છું. એને કોઈ કન્ડિશન ના કરી. એને જેવા હતા એવા, આપણે પાપમાં હતા ત્યારે આપણા વતી એ ક્રૂસ પર મરણ પામ્યો. હું એના વિશે વિચાર કરતો હતો કે એને બધું જ સહન કર્યું. એને ઠંડી, ગરીબી, શરમ, મેણા, દુઃખ, તંગી બધું જ સહન કર્યું. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આજે આખા વર્લ્ડની અંદર શું કહેવાય છે, એના ફોલોવર્સમાં પહેલો નંબર આવે છે. જસ્ટ એના વિશે હું સંદેશ પૂરો કરું એ પહેલા હું જસ્ટ વિચાર કરતો હતો કે ઈશ્વર એ માણસ બન્યો, માણસે પાપ કર્યું માણસે બચાવવાના માટે, અને એને આગળ બહુ અદ્ભુત બાબત કરી. એને તારણનું કાર્ય, હવે તારણ પામવાના માટે આપણે કોઈ જ કરણી કરવાની જરૂર નથી, આપણે એના પર ટ્રસ્ટ કરવાની જરૂર છે. જેમ એક પરિવારની અંદર ઘરના આગેવાન જ્યારે ધરતી છોડી જાય છે ત્યારે એક વસિયતનામું લખે છે. અને વસિયતનામાના અંદર જે નામ લખેલા હોય એમના નામે પ્રોપર્ટી થઈ જાય છે. અને એવું પ્રભુએ કંઈક આપણા માટે કર્યું છે કે વસિયત એ મર્યો ક્રૂસ પર અને એને આપણા નામ એ વસિયતનામામાં લખ્યા છે. માત્ર આપણે એના પર ટ્રસ્ટ કરવાનો છે, એના પર બિલીવ કરવાનો, એના પર વિશ્વાસ કરવાનો છે. અને જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? કૃપાથી વિશ્વાસ દ્વારા આપણને તારણ મળે છે. પણ આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બે વચનો એના વિશે હું વિચાર કરતો હતો અને એમાં લખવામાં આવ્યું છે કે
યોહાન 13 અને 15 બહુ અદ્ભુત વચન છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે જે નમૂનો મેં તમને આપ્યો છે, પ્રભુ કહે છે તે અદ્ભુત એ વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તમારા માટે વાંચીશ. યોહાને લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને એની 15મી કલમ. અને ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો. એને પ્રેમ કર્યો અને આપણે એકબીજાને પ્રેમ કરીએ. પીટરના પત્ર, બીજો પીટરનો પત્ર, બીજો અધ્યાય અને 21મી કલમમાં પણ તેનું વચન બહુ અદ્ભુત છે અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આપણે વાંચીએ બીજો પીટરનો પત્ર એનો બીજો અધ્યાય અને 21મી કલમ. અને ત્યાં લખવામાં આવ્યું છે, ઓકે, પણ પુત્ર પોતાની યોગ તરફ ઓકે, પહેલો પીટર 2 અને 21. યસ, વાંચો ધીરે સાહેબ. કારણ કે એને માટે તમને તેડાવવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો. ઓકે, આપણે પ્રભુના લોકો તરીકે બાઇબલ કહે છે પ્રભુએ આપણને નમૂનો આપ્યો છે. શું નમૂનો આપ્યો છે? ઉપવાસ કરવાનો. એટલે નમૂનો આપ્યો છે પ્રેમ કરવાનો. કેમ કે હું બહુ બધી પ્રાર્થના કરીને હું ધાર્મિક વ્યક્તિ બની શકું છું. હું બહુ બધું દાન આપીને ધાર્મિક વ્યક્તિ બની શકું છું. હું બહુ બધું નોલેજ મેળવીને જ્ઞાની વ્યક્તિ બની શકું છું. ના, તેણે નમૂનો આપ્યો પ્રેમ કરવાનો. એણે નમૂનો આપ્યો નમ્ર થવાનો એક રીતે. અને બાઇબલ કહે છે કે જેવો મેં તમને પ્રેમ કર્યો એવો તમે લોકોને પ્રેમ કરો. પ્રભુના એક સેવકે એવી વાત કરી કે અર્લી ચર્ચ, શરૂઆતના ચર્ચમાં પ્રભુનો અગાપે પ્રેમ તેઓ રિસીવ કરતા પ્રભુથી. પહેલો કરંથી 13 હંમેશા માટે વાંચો અને મારા અને તમારા જીવન માટે એ બહુ ઉપયોગી છે. એ વાંચો, એને રિસીવ કરો, પ્રભુના પ્રેમને રિસીવ કરો. શરૂઆતના ચર્ચની અંદર એ લોકો અગાપેને રિસીવ કરતા હતા અને અગાપેની વહેંચણી કરતા હતા. ના સ્ટોર્ગે, ના એરોસ, ના ફિલિયો. એ લોકો અગાપેને રિસીવ કરતા, અગાપે એકબીજાની સાથે કરતા અને એ અગાપેનું ગુરુત્વાકર્ષણ લોકોને ચર્ચમાં લઈ આવે અને એ માટે ચર્ચો વધતા હતા. અને જાણવું બહુ જરૂરી છે કે પ્રભુએ આપણને અગાપે કર્યો છે. અને યાદ રાખો, પ્રભુ ઈચ્છે છે કે આ શરીરની અંદર આપણે અગાપે કરીએ. યાદ રાખો, જ્યારે આપણે પ્રભુની સાથે રહીશું, 1 કોરિન્થીયો 3:18 લખવામાં આવ્યું છે કે અંશ અંશ કરીને આપણે બદલાઈએ છીએ. જેમ નાનું બાળક જન્મે છે પછી ધીરે ધીરે મોટું થાય છે. ઘણી બધી વસ્તુ તમે ગમે એટલું કોશિશ કરશો એ નહીં નીકળે. એનો સમય આવશે, ટાઈમ ઓફ પીરિયડ, અને એની સમજ આવશે કે, અને પાઉલ કહે છે હું બાળક હતો ત્યારે બાળક જેવું કરતો, બાળક જેવું વિચારતો, બાળક જેવું બોલતો, પણ મેં બાળકની વાતો મૂકી દીધી છે. એ પ્રભુના આત્માનું કાર્ય છે. એટલે એ ત્યાં એરિયામાં આપણે હાથ નથી નાખતા. લોકોને બદલવાને માટે આપણે લોકોને બહુ પોઈન્ટ આઉટ નથી કરતા. આપણે એમને પ્રેમ કરીએ છીએ, જેવા છે તેવા આપણે એમને પ્રેમ કરીએ છીએ. અને એ પ્રભુએ આપણને શીખવ્યું છે. અને અહીંયા આપણે જોઈએ છે બલિદાન યુક્ત પ્રેમ કે એણે પોતાને ખર્ચી નાખ્યો, એણે પોતાને ખાલી કર્યો. આ ક્રુસ, આ જ મેસેજ છે આ ક્રિસમસ પર. એણે પોતાને ખાલી કર્યો. કોના માટે? આપણા માટે. અને હું તમને કહું વ્યક્તિગત, તો મારા માટે, કમલેશના માટે. તમે કહી શકો છો, તમે તમારું નામ મૂકી શકો છો. અને હવે યાદ રાખો, હવે એ આપણું જીવન સાર્થક બને માટે ઈચ્છે છે કે હવે આપણા જીવનમાં તેનો નમૂનો પ્રેમ, ત્યાગ, કૃપા, માફી, અનુકંપા અને સુગંધને આવો આપણે લઈ જઈએ સંસારમાં. યાદ રાખો, આ સુગંધ છે. ઈસુ ખ્રિસ્તની પાસે લોકો કેમ આવતા? ફરોશીઓ અને શાસ્ત્રીઓ એ બાઇબલ મુખપાઠ બોલતા, એટલું નોલેજેબલ રહેતા. અભ્યાસકો કહે છે કે એ તેના રાબીઓ કહે છે તમે બાઇબલ એમનો જે આમ તમે એક પિન મારો તો કયા પૈકી તમે કયા પુસ્તક પર આવી ગયા છો. પણ એમની પાસે પ્રેમનો અછતને અભાવ હતો. આજે હું તમારી સાથે જે શેર કરવા માંગુ છું કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે એણે જે નમૂનો આપ્યો, એણે પ્રેમ કર્યો માણસ જાતને અને પોતાની જાતને ખર્ચી નાખી, પોતાની જાતને ખાલી કરી દીધી. આપણે એ જ કરવાનું છે. કશું બી કરીએ પ્રેમના આધારે કરીએ. જો આપણે પ્રેમના આધારે કરતા નથી તો આપણું મન ત્યાં ને ત્યાં રહેશે.
ઘણી વાર હું ચર્ચમાં ગયો છું અને ચર્ચની અંદર ઘણી વાર પૈસા આપવાના બાબતમાં કદી વાર આપણે તેને મોટી નોટ હોય આપવાનો, પછી તો બધા આપે છે તો આપવું જ પડે ઘણી વાર. પણ યાદ રાખો, આપવાની વાત હું જસ્ટ તમને જે કહેવા માંગુ છું કે જે કંઈ કરીએ આપણે કોઈને, આપણે આપણા બાળકોને પ્રેમ કરીએ, આપણી પત્નીને પ્રેમ કરીએ, કુટુંબમાં આપણે બહેનોને પ્રેમ કરીએ, કુટુંબ જેને આપણે પ્રેમ, મિત્રને પ્રેમ કરીએ, તો આપણે જે કંઈ કરીએ બેસ્ટ કરીએ આપણે એને જબરજસ્તીથી નહીં. એટલે બાઇબલનો ઈશ્વર તમારી પાસે કશું જ માંગતો નથી. એ તમને માંગે છે કે તમે મને પ્રેમ કરો. જો મેં તમને પ્રેમ કર્યો એવો તમે એકબીજાને પ્રેમ કરો. અને છેલ્લી બાબત કે પૂરી કરી છે એ યોહાનની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને ત્યાં 34 અને 35 કલમમાં લખવામાં આવ્યું છે કે હું તમને નવી આજ્ઞા આપું છું, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે યુ આર માય ડિસાઇપલ. તમે મારા શિષ્ય છો. તમે કેટલું બાઇબલ જાણો છો? છોડી દો. તમે કેટલી પ્રાર્થનાઓ કરો છો? છોડી દો. તમે કેટલું દાન આપો છો? તમે કેટલું કરી શકો બધું જ છોડી દો. તમે લોકોને પ્રભુના પ્રેમથી પ્રેમ કરો અને જુઓ તમે એની મીઠાશ કેટલે દૂર સુધી ફેલાય છે. છેલ્લી બાબત અને એ છે, યાદ રાખો, હું તમને એક કહેવા જરૂર માંગીશ. રોમન 8:18 સિદ્ધાંત છે કે ઈશ્વર જે આપણને આપવાનો છે, આપણે ક્રિશ્ચિયન બિલીવ બહુ ડેપ્થ છે, આપણે ઘણીવાર એને શીખ્યો નથી, જાણ્યો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે બહુ જલ્દી આવશે. મરિયમના એક સમય મેરીના કુખે આવ્યો, હવે વાદળ પર આવશે. 7 વર્ષનો ક્લેશકાળ છે, 1000 વર્ષનું રાજ્ય છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે જે આવનારો જે આનંદ જે છે, આ દુઃખો એને સરખાવાને શું કહેવાય, એની સાથે કમ્પેર ના કરી શકાય. એક કલમ તમારી સાથે વાંચીને હું પૂરું કરીશ. રોમનોનો પત્ર એનો 8મો અધ્યાય અને 18મી કલમમાં બહુ અદ્ભુત વચન છે. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવા જોગ નથી. કમ્પેર કદી નહીં કરવાનું. આપણી પાસે શું છે શું નથી, પણ આપણને શું મળવાનું છે, આપણે કેટલું પામ્યા અને કેટલું ખોઈ નાખ્યું એનો કોઈ હિસાબ રાખવાની જરૂર નથી. એન્જોય કરો. બાઇબલ કહે છે રોજનો આનંદ રોજ લો. હું ફેથફુલ છું, હું વિશ્વાસયોગ્ય છું. તમને દાંત આપ્યા છે, હું તમને ચાવવાનું આપીશ. બાઇબલમાં લખ્યું છે કે જો તમે ફૂલ ઝાડનો વિચાર કરો, હું એમને સારું પહેરાવો છું, હું તમને બહુ જ સારું પહેરાવીશ. તો ઘણી વાર આપણે શું કરીએ છીએ, આપણે અર્થની બાબતોમાં એટલા બધા રેચા થઈ જઈએ છીએ. એને એટલે જ બાઇબલ કહે છે કે તમે બાળકો બનો. બાળકો હંમેશા એમને બહુ વધારે વિચારવાનું પડતું નથી એને, અને આપણે શીખવાની બહુ જરૂર છે. આજે છેલ્લી બાબત તમને કહીને પૂરું કરવા માંગુ છું કે એ સ્વર્ગનો બ્રહ્માંડનો રચેતા એ માણસ બન્યો. શા માટે? તમારા ને મારા માટે. અને એને એક મેસેજ આપવા માંગે છે. એ મેસેજ આપવા માંગે છે કે હવે તમે જેમ મેં કર્યું તમારા માટે એમ તમે એકબીજાના માટે. આવો આપણી આંખોને બંધ કરીએ. આવો આપણી આંખોને બંધ કરીએ. અદ્ભુત બાબત છે, અદ્ભુત બાબત છે. હે ઈશ્વર એ માણસ બનીને આ ધરતી પર આવ્યો. ધરતીનો માણસ એ ગ્રહોને શોધવાને જાય છે, પણ એ ગ્રહોને બનાવનારે માણસને શોધવાને માટે આ ધરતી પર આવ્યો. કેટલી અદ્ભુત બાબત છે. એ આપણને પ્રેમથી તરબોળ કરવાને માટે માંગે છે. એનો પ્રેમ બદલી નાખે છે. એના પ્રેમની અંદર બહુ સામર્થ્ય છે. એના પ્રેમને હોલવી શકાતો નથી, એને પ્રેમને ડુબાવી શકાતો નથી. એનો પ્રેમ બહુ અજાયબ છે. દમસ્કસના રસ્તા પર ફરોશી સાઉલને મળ્યો અને એને પાઉલ બનાવી નાખ્યો. જેણે અડધો નવો કરાર લીધો, જેના 5 લગ્ન જીવન નિષ્ફળ હતા, એવી સાંભળું સ્ત્રીને એ સરખેસના કુવા પર મળે છે. એને બદલી નાખે છે. અને એનો પ્રેમ બહુ અદ્ભુત છે. એ ઝાંખીને મળે છે અને એનો પ્રેમ ઝાંખીને બદલી નાખે છે. સર્વસ્વ બદલાઈ જાય છે. દાણીઓને પાપીઓ એની પાસે તરબોળ છે, એની પાસે ભીડોની ભીડો આવે છે, કેમ કે એ સ્વર્ગીય પ્રેમ લઈને આવ્યો છે, યા ગાપ લઈને આવ્યો છે. અને તમને ને મને એ કહે છે કે જો મેં તમને કર્યું એવું તમે એકબીજાને કરો. ક્રિસમસ સિઝનમાં આવો. ક્રિસમસની સિઝનમાં મારા વાલા મિત્રો, ભાઈ બહેનો, આવો આપણે અગાપેને રિસીવ કરીએ. અગાપે બહુ અદ્ભુત છે. એ બિનસરદી છે.
એ બાઇબલ કહે છે એ સગળું સહન કરે છે, એ સગળું ખમે છે, એ આપફળાઈ કરતો નથી, એ રિસાઈ જતો નથી. બાઇબલ કહે છે એ અદ્ભુત છે. એ અગાપે પ્રેમ બહુ અદ્ભુત છે. અગાપે પ્રેમ એક સુગંધ લઈને આવે છે, મીઠાશ લઈને આવે છે. એ લોકોને બદલે છે, એ તક આપે છે, લોકોને તક આપે છે, લોકોને ગ્રહણ કરે છે, લોકોને સ્વીકારે છે. અને અગાપે બાઇબલ કહે છે આજે ધરતીની માંગ એ અગાપે છે. આજે ધરતી પર જો કોઈ વસ્તુની જરૂર છે તો કોઈ નાણાં નહીં, કોઈ જ્ઞાન નહીં, કોઈ ટેકનોલોજીની જરૂર નથી. જો જરૂર છે ધરતીને તો અગાપેની જરૂર છે. આવો વલાઓ અગાપે ને શીખીએ, અગાપેમાં જીવીએ અને અગાપે બીજાને કરીએ. બહુ અદ્ભુત છે અગાપે પ્રેમ. ધન્યવાદ પ્રભુ, અમે તમને મહિમા આપીએ છીએ. જો તમે પહેલી વાર આવ્યા છો, તમે આજ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણ્યું નથી, તો જાણી લો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ધરતી પર પાપીઓને બચાવવાને માટે આવ્યો છે. કેમ કે રોમન 3:20 લખવામાં આવ્યું છે સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમાના વિશે અધૂરા છે. અને બાઇબલ કહે છે કે પાપ સાથે જો કોઈ આ ધરતી છોડે છે તો એનો ન્યાય થશે. પણ બાઇબલ કહે છે એ પ્રમાણે કે એ પાપનું દેવું ચૂકવવાના માટે ધરતી પર આવ્યો છે 2000 વર્ષ પહેલા, અને તેણે તમામ માણસ જાતનું દેવું ચૂકતે કર્યું છે. તમે માત્ર એના નામ પર વિશ્વાસ કરો છો. બાઇબલ કહે છે એ એના નામ પર વિશ્વાસ કરનાર એની કૃપાથી વિશ્વાસ દ્વારા એ તારણ ભેટમાં આપે છે. તમારે કશું જ ખર્ચવાની જરૂર નથી, માત્ર તમે એને સ્વીકાર કરો છો અને તમને એ તારણ ભેટમાં આપે છે. જો તમે પહેલી વાર છો, એના તારણને સ્વીકાર કરવા માંગો છો, તો મારી પાછળ તમે આ પ્રાર્થના કરી શકો છો. તમે કહી શકો છો, હે પ્રભુ ઈસુ, હું જાણું છું પાપી છું, હું પોતાને બચાવી શકતો નથી. આ સમયે હું તમારા નામ પર વિશ્વાસ કરું છું. મારા પાપો તમે તમારા ઉપર લીધા, મને નવું જીવન આપવાના માટે ક્રૂસ પર તમે તમારું પવિત્ર લોહી વેવડાવ્યું. તમે વિંધાયા, તમે કચડાયા, તમને દફન કરવામાં આવ્યા, પરંતુ ત્રીજે દિવસે તમે સજીવન થયા. હું તમારા નામ પર વિશ્વાસ કરું છું. જો આ પ્રાર્થના તમે હૃદયથી કરી છે તો બાઇબલ કહે છે કૃપાથી વિશ્વાસ દ્વારા જે તારણ આપે છે વિશ્વાસ યોગ્ય ઈશ્વર છે. તમે દેવના કુટુંબમાં વધી શકો છો, તમે દેવના વચનોમાં વધી શકો છો અને ધરતી પર એના જીવનનો આનંદ લઈ શકો છો. પ્રભુ, અમે ધન્યવાદ કરીએ છીએ સમય માટે, આ પળોને માટે. પ્રભુ ધન્યવાદ પ્રભુ, અમારા માટે છોકરો અવતર્યો છે, અમારા માટે 2000 વર્ષ પહેલા બ્રહ્માંડનો રાજા, બ્રહ્માંડનો રચેતા, સૃષ્ટિનો કરતા એ સૃષ્ટિ બનીને આવ્યો અને જેણે અમારા પર અનંતના પ્રેમથી પ્રેમ કર્યો, અમારા માટે સગળું સહ્યું અને આજે સ્વર્ગમાં બિરાજમાન છે. ફરીથી અમને લેવાને માટે આવનાર છે. અમે તમારા નામ પર બહુ વિશ્વાસ કરીએ છીએ. અમે આભાર માનીએ છીએ આવેલા પ્રત્યેક વ્યક્તિને માટે. અહીંયા જેટલા વ્યક્તિઓ આવ્યા છે સર્વના જીવનોમાં તમે કામ કરજો પ્રભુ. તમે તેઓને બનાવ્યા છે, તેઓના જીવનોને તમે બ્લેસ કરજો પ્રભુ. અને પ્રભુ તેઓનું આજનું અહીંયા આવવું પ્રભુ, તેઓના આત્મિક જીવન માટે, કુટુંબ પરિવાર, તેઓના વ્યક્તિગત જીવનના માટે આશીર્વાદનું કારણ બને તેવું તમે થવા દો. આગળનો સમય તમારા હાથમાં સોંપ્યા છે. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી કરીએ છીએ, જે સાંભળો માન્ય કરો.